નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં મિત્રો આપણે એસએસસી દ્વારા સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલની ભરતી બહાર પાડવામાં આવેલી છે એના વિશે આપણે વાત કરવાના છીએ। વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો ગુજરાત સરકારની કે ભારત સરકારની કોઈ પણ ભરતીઓ, યોજનાઓ અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશેની માહિતીઓ વિડીયો દ્વારા મૂકવામાં આવે છે, જેથી કરીને તમને માહિતી સૌપ્રથમ મળતી રહે। તો વિડીયો શરૂ કરીએ મિત્રો। સૌપ્રથમ મિત્રો આપણે ભરતીની અમુક અગત્યની માહિતી વિશે વાત કરી લઈએ। તો સૌપ્રથમ મિત્રો ભરતીના પ્રકારની વાત કરીએ તો દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ, અને ત્યારબાદ આ ફોર્મ મિત્રો તમામ મહિલાઓ અને પુરુષો બંને ભરી શકે છે। લાયકાતની વાત કરીએ તો તમારે ધોરણ 12 પાસ હોવું ફરજિયાત છે। ત્યારબાદ મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો 21,700 થી લઈને 69,100 સુધીની સ્ટાર્ટિંગ સેલેરી રહેવાની છે। હવે મિત્રો આપણે આગળ અન્ય માહિતી વિશે વાત કરી લઈએ। તો જેમાં પોસ્ટનું નામ કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવ, ત્યારબાદ કુલ જગ્યાની વાત કરીએ તો 7,565 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો અગત્યની તારીખો વિશેની વાત કરી લઈએ આપણે। તો ફોર્મ શરૂ થઈ રહ્યા છે મિત્રો 22/9/2025 થી લઈને જેની છેલ્લી તારીખ ફોર્મ ભરવાની 21/10/2025 રાખવામાં આવેલી છે, એટલે કે આપણે 21/10/2025 પહેલા ફોર્મ ભરી દેવાના રહે છે। અને મિત્રો ખાસ કે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 22/10/2025 રાખવામાં આવેલી છે, જેની ઓફિશિયલ નોટિફિકેશનનો સ્ક્રીનશોટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, જે 22/9/2025 ના રોજ જાહેર કરવામાં આવેલો હતો, જેમાં મિત્રો આ ભરતીને લગતી તમામ અગત્યની તારીખો આપેલી છે। હવે આગળ આપણે વાત કરીએ તો મિત્રો ચલણ વિશે સૌપ્રથમ આપણે વાત કરીએ તો એસટી, એસસી, સ્ત્રી, વિકલાંગ અને એક સર્વિસમેન માટે કોઈ પણ પ્રકારનું ચલણ રાખવામાં નથી આવેલું, અને અન્ય જે કોઈ પણ ઉમેદવાર હોય તેઓને 100 રૂપિયા ચલણ ભરવાનું રહે છે। ત્યારબાદ મિત્રો કુલ જગ્યાઓ વિશે આપણે આગળ વાત કરીએ એ મુજબ કે 7,565 જગ્યા ભરવા માટે અરજી બહાર પાડવામાં આવેલી છે, અને લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 પાસ હોવું તમારે ફરજિયાત છે। આગળ મિત્રો આપણે હવે ઉંમર મર્યાદા અને વય મર્યાદામાં છૂટછાટ વિશેની વાત કરી લઈએ। તો ફોર્મ ભરવા માટે મિત્રો 18 વર્ષથી લઈને 25 વર્ષ સુધીના તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ ઉંમરમાં છૂટછાટ વિશે વાત કરીએ તો એસટી, એસસી માટે 5 વર્ષ એટલે કે 30 વર્ષની ઉંમર સુધી ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 3 વર્ષ એટલે કે 28 વર્ષની ઉંમર સુધી ફોર્મ ભરી શકાય છે। હવે મિત્રો શારીરિક માપદંડ વિશે આપણે વાત કરી લઈએ। તો જે મેલ કેન્ડિડેટ એટલે કે પુરુષ ઉમેદવાર છે તેઓની મિત્રો હાઇટની વાત કરીએ તો 170 સેન્ટીમીટર અને મિત્રો ચેસ્ટ એટલે કે છાતી 81 થી 85 સેન્ટીમીટર ફૂલાવાની રહે છે। ત્યારબાદ મિત્રો ફિમેલ કેન્ડિડેટ એટલે કે મહિલા ઉમેદવારની હાઇટ 157 સેન્ટીમીટર હોવી ફરજિયાત છે। આગળ આપણે વાત કરીએ મિત્રો તો જે કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન લેવાની છે સીબીટી એક્ઝામિનેશન, તેના અભ્યાસક્રમ વિશેની વાત કરી લઈએ તો પાર્ટ એ માં જનરલ નોલેજ અથવા તો કરંટ અફેર્સના 50 માર્ક, ત્યારબાદ પાર્ટ બી માં રીઝનિંગ જે 25 માર્કનું રહે છે અને ન્યુમેરિકલ એબિલિટી 15 માર્ક્સ, ત્યારબાદ પાર્ટ ડી માં કોમ્પ્યુટર ફંડામેન્ટલ્સ, એમએસ એક્સેલ, એમએસ વર્ડ જેના મિત્રો 10 માર્ક રાખવામાં આવેલા છે। આમ કુલ 100 માર્ક્સનું પેપર લેવામાં આવશે અને જેનો સમયગાળો મિત્રો 90 મિનિટ રાખવામાં આવેલો છે। અને મિત્રો એક ખાસ નોંધ વિશે આપણે વાત કરીએ તો તમામ પ્રશ્નના મિત્રો 0.25 નેગેટિવ માર્કિંગ પણ રાખવામાં આવેલા છે। આગળ હવે મિત્રો આપણે સિલેક્શન પ્રોસેસ વિશેની વાત કરી લઈએ। તો સૌપ્રથમ મિત્રો તમારી સીબીટી એક્ઝામ લેવામાં આવશે, ત્યારબાદ તમારું ફિઝિકલ સ્ટાન્ડર્ડ પીએસટી અને તમારી હાઇટ અને ચેસ્ટ ચેક કરવામાં આવે છે। ત્યારબાદ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ મેડિકલ એક્ઝામિનેશન અને ત્યારબાદ છેલ્લે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે, જેમાં મિત્રો કોઈપણ પ્રકારનું વેઇટિંગ લિસ્ટ રાખવામાં નહીં આવે। હવે આપણે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશેની વાત કરી લઈએ। તો સૌપ્રથમ મિત્રો તમારી ફોટો અને સિગ્નેચર, જેમાં તમારો તાજેતરનો ફોટો હોવો ફરજિયાત છે। ત્યારબાદ તમારું આધાર કાર્ડ, લાયકાત પ્રમાણેની માર્કશીટ જેમાં ધોરણ 12ની માર્કશીટ, અને જો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો ગ્રેજ્યુએશન, અને ત્યારબાદ તમારે એનસીસીના સર્ટિફિકેટ હોય તો એનસીસીના સર્ટિફિકેટ પણ રજૂ કરવા જરૂરી છે। ત્યારબાદ જો તમે અગાઉથી એસએસસીમાં ફોર્મ ભરેલા હોય તો એસએસસીના આઈડી પાસપોર્ટ તમારે ફરજિયાત સાથે રાખવાના રહે છે। તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ, ખાનગી કંપનીની ભરતીઓ અને ખેડૂતોને લગતી યોજનાઓ વિશેની વિસ્તારપૂર્વક માહિતી મૂકવામાં આવે છે। ધન્યવાદ મિત્રો।